શાંતિ પાઠ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. અનેજદેકં મનસો જવીયઃ અનેજદેકં મનસો જવીયઃ નૈન દેવા આપ્રુવન પૂર્વમર્ષત નૈન દેવા આપ્રુવન પૂર્વમર્ષત તદ્ધાવતોऽન્યાન્યત્યેતિ તિષ્ઠત તદ્ધાવતોऽન્યાન્યત્યેતિ તિષ્ઠત તસ્મિન્નપો માતરિસ્વા દધાતિ તસ્મિન્નપો માતરિસ્વા દધાતિ. એક અચ્યુત ને એનો વેગ તો મનથી વધુ, દેવો ના પામતા જેને આદિથી વિદ્યમાન જે, દોડતા અન્યને પોતે સ્થિર તોય અતિક્રમે, માતરીશ્વા ધરે તેમાં સર્વ કારણ વારીને. આનું ભાવનું વાંચું ગુજરાતીમાં, જેની પૂર્વે ઘણી ચર્ચા થઈ ગઈ છે. હવે આપણે જ્યાંથી વાત અધૂરી રહી હતી ત્યાંથી આગળ શરૂ કરીએ છીએ. આજે 8મી તારીખ બરોબર છે. એન દેવાહ આપનું વન પૂર્વમ અર્ષદ. આગળની વાત ચર્ચાઈ ગઈ છે. હવે આપણે અધૂરી વાત જ્યાંથી અધૂરી મૂકી ત્યાંથી આગળ જઈએ. એવું આવ્યું, ય એન દેવાહ આપનું વન પૂર્વમ અર્ષદ. સૌ પ્રથમ પહોંચી ગયેલો એન એ પરમેશ્વરને, દેવાહા એટલે ઇન્દ્રિયો વગેરે દેવતાઓ ન આપનું વન પણ પામી શક્યા નથી. આ ભાષાંતર હવે સમજાવું છું. દેવાહા એટલે દેવો પણ એ પરમાત્માને પહોંચી શક્યા નથી. આ દેવ એટલે કોને સંબોધન કર્યું છે? આપણી દરેક ઇન્દ્રિય છે એનો એક એક દેવતા હોય, અને એ દેવ છે એ એક એક ઇન્દ્રિયને પ્રેરણા આપે છે કામ કરવા માટે. પંચેન્દ્રિય એટલે 5 આપણી ઇન્દ્રિયો છે, જેને જ્ઞાનેન્દ્રિય કહેવામાં આવે. એમાં આંખ, કાન, નાક, જીહ્વા અને ત્વચા. અને દરેક ઇન્દ્રિયનું કામ જુદું જુદું હોય છે, એટલે દરેકના વિષય પણ જુદા જુદા હોય છે. આંખનો વિષય છે રૂપ જોવાનો, કાનનો વિષય છે શબ્દનું શ્રવણ કરવાનો, જીહ્વાનો વિષય છે સ્વાદ, નાકનો વિષય છે ગંધ પારખવાનું કામ કરે, અને જીભ છે એ સ્વાદ લેવાનું કામ કરે. આ બધા 5 ઇન્દ્રિયોના 5 વિષયો છે. પણ એ 5 ઇન્દ્રિયો પોતાના વિષયમાં પ્રવેશ કરે અને કામ શરૂ કરે, એને માટે એક એક દેવ છે, એને ઇન્દ્રિયોનો દેવતા કહેવામાં આવે છે. એટલે અહીંયા સંદર્ભમાં દેવતા એટલે શું સમજી લેવાનું. અહીંયા એમ કહ્યું આપણને કે પરમેશ્વરને ઇન્દ્રિય વગેરે દેવતાઓ પણ પામી શક્યા નથી. એટલે સમજવાનું શું એ ધીરે ધીરે હું સમજાઈશ. એક આપણી ઇન્દ્રિયો હોય 5, બીજી આપણી ઇન્દ્રિયો છે આંતર ઇન્દ્રિય જેને. આ 5 તો તમે જોઈ શકો છો, મારી આંખ જોવાય, કાન જોવાય, પણ અમુક ઇન્દ્રિયો એવી છે જે તમે જોઈ ના શકો.
એને આંતર ઇન્દ્રિય કહેવાય. એમાં સૌથી પહેલું આવે મન. જે ડોક્ટર હોય એ લોકો પોસ્ટમોર્ટમ કર્યા એ લોકોને પૂછી જોજો. પોસ્ટમોર્ટમ કરો ત્યારે શરીરના બધા અવયવ જોવા મળે, પણ મન જોવા મળે નહીં. મન જોવા ન મળે તો મન વિશે એટલી બધી વાતો અદ્ભુત છે. એટલે મન નથી એવું નહીં, મન તો છે જ. હું ઓથેન્ટિક વાત કરું, કારણ કે મારો વિષય છે મન ઉપરનો. તો વી હેવ કોન્શિયસ, અનકોન્શિયસ, સબકોન્શિયસ એન્ડ સુપ્રાકોન્શિયસ માઇન્ડ. અર્થાત આપણે જ્ઞાત મન છે, જે જ્ઞાત મન દ્વારા હું બોલું છું ને તમે સાંભળો છો. આપણે એક અજ્ઞાત મન છે જે સ્વપ્ન ઉભા કરે છે. એટલે જ્ઞાત અજ્ઞાત. પછી મેં કહ્યું કે કોન્શિયસ, અનકોન્શિયસ, પછી એક છે સબકોન્શિયસ માઇન્ડ. એક ત્રીજું મન છે આપણે, એ વિચાર વગેરેનું નિયમન કરે છે, યાદદાસ્તાન વગેરેનું. અને એક ચોથું મન છે જેને પરામન કહેવામાં આવે છે, જે આપણે આંખો બંધ કરીને ધ્યાન કરવા બેસીએ ત્યારે એ મન આપણને મદદ કરે છે પરમાત્માની સમીપ લઈ જવા માટે. એવું કહેવાય છે કે એ ચોથું જે મન છે ને, એ મન દ્વારા આપણે પરમાત્માની સમીપ પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે જાગૃત મનને છોડી દેવાનું. અને એટલા માટે તમને કહેવામાં આવે છે ધ્યાન કરતી વખતે આંખો બંધ, એટલે આંખો બંધ એટલે બહારના આકાર વગેરે દેખાય નહીં. પછી કહેવામાં આવે કે ફિંગર્સ ઇન્ટરલોક્ડ, એટલે 5 ઇન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો બંનેને બંધ કરી દો, હાથ આમ મૂકી દો. પછી તમને કહેવામાં આવે કે કોઈ પણ જાતની વિચારણા કે પ્રક્રિયા બાહ્ય વિષયની કરવી નહીં. અને ત્યારબાદ એમ કહેવામાં આવે બહારનું કંઈ સાંભળવાનું નહીં. એટલે આ બધું એકમાં આવી જાય. જ્યારે એમ કહેવામાં આવે આંખો બંધ, એનો અર્થ એમ થયો આંખથી રૂપ નહીં જોવાનું, કાનથી શબ્દ નહીં સાંભળવાના, જીભથી સ્વાદ નહીં લેવાનો અને ત્વચાથી સ્પર્શનો અનુભવ કરવાનો નહીં. અર્થાત અત્તર લગાડી તો ઘડી હું કરવાનું નહીં જ્યારે ધ્યાન કરતા હો ત્યારે. અથવા તમે આવી રીતે બેઠા હોય, તમારી આગળ જે વ્યક્તિ બેઠી છે એને માથામાં ખુશ્બુદાર તેલ લગાવ્યું હોય ને, તો આપણે આંખો બંધ કરીને આમ બેઠા ઘડી ઘડીને માથા પર ઊંઘવા જવાનું નહીં, હલવાનું નહીં. એટલા માટે એવું કહેવાયું કમર સીધી 90 ડિગ્રી. વાય 90 ડિગ્રી? કોઈ પણ ઇમારતને સીધા ઊભા રહેવું હોય તો 90 અંશના ખૂણે એ ઊભી રહી શકે, નહીતર ગુરુત્વાકર્ષણના બળથી એ પડી જાય. એટલે આપણે સ્થિર રહેવાનું 90 ડિગ્રી. કમર સીધી, ગરદન ડાબી બાજુ ઝૂકેલી નહીં, જમણી બાજુ ઝૂકેલી નહીં, આગળ નહીં, પાછળ નહીં. ગરદન સીધી, કમર સીધી, ફિંગર્સ ઇન્ટરલોક્ડ, આંખો બંધ. અને આંખો બંધ એટલે બહારના વિષયનો સંબંધ તોડી નાખો. આંખથી રૂપ નહીં જોવાનું, કાનથી શબ્દ નહીં સાંભળવાનો. અને કેટલાક લોકો આમ બેઠા હોય પછી હાથ નાખી મફળી ખાય. તો ચાલુ ધ્યાને આવું કરાય નહીં. એટલે કોઈ પણ ઇન્દ્રિય છે એના વિષયમાં પ્રવેશ થાય નહીં. હવે આ 5 ઇન્દ્રિયોને જે કંટ્રોલ કરે છે એને દેવ કહેવામાં આવે. એટલે એમ કહ્યું કે દેવો પણ આ પરમેશ્વર જેને ઈશ્વર જેને કહેવાય ત્યાં પહોંચી શકતા નથી. એ ઈશ્વર એટલે અસ્તિત્વ જેને કહેવાય, એક્ઝિસ્ટન્સ જેને કહેવાય, તેની પાસે ના આપનું બને એટલે પામી શક્યા નથી. દેવાહા એટલે ઇન્દ્રિયોના વગેરેના દેવતાઓ એ નથી, એટલે એ પરમેશ્વરને પહોંચી શક્યા નથી. એક વાત. બીજું,
આંતર ઇન્દ્રિય એક તો હોય મન, એક બુદ્ધિ અને એક છે ચિત્ત. સંશયાત્મિકા અંતઃકરણ વૃત્તિ એટલે જે શંકા કરે એને મન કહેવામાં આવે. આ માણસ કઈ ગરબડ લાગે છે કે બરોબર છે નહીં, આ તમે શંકા કરી. આ માણસ છે ને સ્વાર્થી લાગે છે, તમે શંકા કરી. આ ચારિત્રહીન લાગે છે એટલે તમે શંકા કરી. ના ના, ફલાણા ભાઈ તો બહુ જ સારા, બહુ દયાળુ છે, એ પણ શંકા છે જ જાતની પોઝિટિવ. તો મન શંકા કરવાનું કામ કરે. શંકા નિર્મૂળ થાય તો એનું એ જ મન શ્રદ્ધા પેદા કરવાનું કામ કરે. સંશયાત્મિકા અંતઃકરણ વૃત્તિ એટલે ભગવાન કૃષ્ણે ગીતામાં બહુ સરસ વાત કરી કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ સંશયાત્મા વિનશ્યતિ. સંશય કરે એનો વિનાશ નક્કી છે. આ જે ટ્રસ્ટી વાત કરીને એને ટ્રસ્ટીઓ સંશયવાળા છે. એ લોકોએ ગીતાનો ક્લાસ બંધ કરાવીને તાળું માર્યું છે 2 દિવસથી. એવા નામદાર ટ્રસ્ટીઓ છે કે તમારામાંથી ઘણા ઓળખતા હશે, અને તમારી હિંમત હોય તો એ લોકોને જઈને કહેજો કે આવું ન કરાય. તો મારે તમને એટલું જ સમજાવવું છે કે 3 આંતર ઇન્દ્રિયો કહેવાય. પછી નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ, જે નિર્ણય લે, નિશ્ચય કરે ને એને બુદ્ધિ કહેવામાં આવે. સ્વામીજી કહી દીધું કે દર સોમવારે આપણે પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય કરવો જોઈએ. મેં માની લીધું છે. આજે હું નિર્ણય કરું છું કે દર સોમવારે માત્ર 10 મિનિટ માટે હું આ મંત્ર કરીશ. આવો નિર્ણય જે લે એને બુદ્ધિ કહેવામાં આવે છે. નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ, અનુસંધાત્મિકા અંતઃકરણ વૃત્તિ, જે અનુસંધાન કરે પરમાત્મા સાથે એને ચિત્ત કહેવામાં આવે. આને આંતર ઇન્દ્રિયો કહેવામાં આવે. મન, બુદ્ધિ અને ચિત્ત. નાઉ લુક એટ મી. મારી સામે જુઓ. એક ત્રિકોણ સમજી લો. આમ આ ત્રિકોણનો બેઝ છે જે એ બુદ્ધિ છે. આ બાજુ જે લાઈન છે એ મન. સાંભળજો, આ બાજુ લાઈન છે એને ચિત્ત કહેવામાં આવે. પણ સેન્ટરમાં એક છે એને અહંકાર કહેવામાં આવે. એટલે અંતઃકરણ ચતુષ્ટય જેનું નામ છે. આખું અંતઃકરણ એમાં 4 વસ્તુ હોય છે: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. અહંકાર એટલે શું ખબર છે? હું તો બુદ્ધિ વાળો છું, હું તો રૂપ વાળો છું, હું તો બળવાન છું, હું તો કીર્તિવાન છું. પોતાના વિશે આવું બધું માની લેવું, એને અહંકાર કહેવામાં આવે. તમે કોણ છો એ તો તમને ખબર જ નથી. જો તમને ખબર હોત ને કે તમે કોણ છો તો કહી દઉં એક વાત, સાચી વાત કહી દઉં. કહું કે ના કહું? કહું કે ના કહું? તો કોઈ દિવસ તમારું અપમાન કોઈ કરી શકે નહીં. તમને કોઈ એમ કે ને જાડિયા પાડ્યા તો તમારે કહેવાનું કે મારા શરીરની વાત કરે છે. હું ક્યાં શરીર છું? હું તો શરીર પહેલા પણ હતો, શરીર નો હોય તોય રહેવાનો છું, અને અત્યારે છું. હું તો અજર અમર અવિનાશી આત્મા છું. ચારિત્રહીન છો. એ અમારા મનની વાત કરે છે, મારી ઈગોની વાત કરે છે, મારી નહીં. કાણિયા છો. એ આ તો મારી ઇન્દ્રિયની વાત કરે છે. હું આખો દરો ભજીયા ખા ખા કરો છો અને 500 ગ્રામની કિલો ભજીયા રોગ ઠોકી જાવ છો. ખવદરા છો, ડાકિયા છો. એવું કોઈ કહે તો સમજવાનું કે અમારી જીભની વાત કરે છે, મારી વાત ક્યાં કરે? હું સમજાવું છું, સમજ પડે છે? જો તમે કોણ છો એવું તમને ખબર પડી જાય ને તો તમારું અપમાન કોઈ કરી શકે નહીં. પણ તમે ઘડી ઘડી દુઃખી થાવ છો. મને પેલા કાળીઓ કયો, મને પેલા દાંતરો કયો, મને પેલા જાડીઓ કયો.
આ જાડીઓ કયો એટલે મને એક વાત સરસ આવે છે, પણ એ મારી યુવાનીની વાત છે. મારી બહુ નાની ઉંમરથી જ્યારે હું આ જ્ઞાન સાધન આશ્રમમાં ભણતો હતો ત્યારે એના સ્વામી હતા આનંદ સ્વામી. કોઈ કામેસર મારે ને એમને લઈને મુંબઈ જવાનું થયું. એ સ્વામીજી મારા કરતાં 3 ગણા મોટા, અને સ્વામીજીનું પેટ એટલું મોટું હતું ટેલિફોન ઉપર મૂકતા હતા. હવે અમે દાદર પાસે ફૂટપાથ ઉપર કોઈ કામે જતા હતા અને 1-2 છોકરાઓ યંગ હશે એને કોઈ મસ્કરી કરી, ઓ જાડિયા. મેં કીધું જવા દો, કંઈ બોલ્યો નહીં. હવે ઓ જાડીએ, તો મેં કંઈ ના કીધું. પણ ત્રીજી વાર એને જ્યારે એમ કહ્યું ને, હવે ઓ જાડીએ, મેં કીધું ઇધર આવો. પણ તમને કહું, અત્યારે હું એક જ રોટલી ખાઉં છું, એ વખત હું 12 રોટલી ખાતો હતો. અને એ માણસ છોકરો મારી પાસે આવ્યો, ધડાધન એક લાફો માર્યો ને ગુણાટ ખાઈ નીચે પછડી ગયો. એટલે અમે આજુબાજુની દુકાનવાળા હતા ને બધા ભેગા થઈ ગયા. સ્વાભાવિક આવું થાય એટલે કે તમે તો સંન્યાસી છો, સ્વામી છો, તમારાથી આવું થાય? આ છોકરો તો બેહોશ જેવો થઈ ગયો છે. મેં કીધું મેં નથી માર્યો એને. તો ના ના, અમે બધાએ જોયું, તમે લાફો ઠોકી દીધો ને. એટલે મેં પેલા છોકરાને કીધું, એટલે ઊભો થા, તારું નામ શું છે? એટલે એનું નામ કહ્યું. એટલે મેં આ બીજા લોકો હતા એને કહ્યું કે આ બોલી શકે છે કે નહીં? તો કે હા. મેં કીધું હું જેને મારું ને એ 3 દિવસ સુધી બોલી શકે નહીં. સમજ્યા? આ મજાકની વાત છે. પણ એ વખતે જ્યારે આપણને જ્ઞાન હોય ને ત્યારે આવું મારી પૂર્વાશ્રમની આ શરૂઆતની વાત કરી. એ આશ્રમમાં મારા દાદા રહેતા હતા, જે અંગ્રેજોના જમાનામાં ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ હતા, પણ એ સ્વયંજ્યોતિ તીર્થ પાસે વેદાંત ભણવા રહેતા હતા. અને અમે કોઈક વાર નાના હતા ત્યારે ત્યાં જતા હતા. આજે દુર્દશા છે એ આશ્રમની, અને મને ખાતરી છે કે ત્યાંના ટ્રસ્ટીઓ એ જગ્યા વેચી અને કોઈ સોસાયટી બનાવી દેશે. એમાંને 1-2 તો નક્કામાં છે જે અમેરિકા જતા રહ્યા છે અને પાછા આવ્યા છે, અને પોલીસ ચોપડી લોકોનું નામ છે. એક ટ્રસ્ટી એવો છે, બીજાની વાત નથી કરતો. ટૂંકમાં મારે તમને એટલું જ સમજાવવું છે કે 5 જ્ઞાનેન્દ્રિયો હોય, એ બાહ્ય હોય, અને આંતરિન્દ્રિય એટલે મન, બુદ્ધિ અને ચિત્ત. મનનું કામ શંકા કરવાનું, શ્રદ્ધા પેદા કરવાનું, બુદ્ધિનું કામ નિર્ણય લેવાનું, અને ચિત્તનું કામ પરમાત્મા સાથે અનુસંધાન કરવાનું. અનુસંધાત્મિકા અંતઃકરણ વૃત્તિ. તો યાદ રાખવાનું, જે લોકોએ મારા નિધિધ્યાસનના વર્ગો એટેન્ડ કર્યા હશે કે ધ્યાન શીખ્યું હશે એને આ બધું ખબર હશે. અને જો ના આવો શિબિર એટેન્ડ કર્યો હોય તો ભેગા થઈને કહેજો કે સ્વામીજી અમારે આવું શીખવું છે, આવું એક શિબિર કરો ને. પરિવાર શિબિરમાં સારી સંખ્યા હશે તે પણ આપણે કરીશું. અને શિયાળામાં નર્મદા કિનારે, નદી કિનારે, રેવા તળે બેસાડી અને એવું ધ્યાનનો શિબિર કરી શકાય. પણ એના માટે ચુનંદા સાધકો જ જોઈએ કે જે લોકો 1.5 કલાક સુધી એક ચિત્તે બેસી રહે, હલ્યા ચાલ્યા વગર. એવી તૈયારી હોય અને એવા લોકો હોય તો મારી પાસે આવજો, તો આપણે પ્રયત્ન કરીશું. નિધિધ્યાસન ઇટ્સ એ ટેકનિકલ સબ્જેક્ટ. આ ધ્યાન જેને કહીએ, દેર ઇઝ નોન ઇઝ મેડિટેશન. મેડિટેશનમાં 3 વસ્તુ હોય. મેડિટેટર એટલે ધ્યાન કરનારો, ધ્યાતા. પછી એક ધ્યેય હોય, જે તમે પસંદ કર્યું હોય તે ધ્યેય, જેના પર ધ્યાન કરો છો તે, એને ધ્યેય કહેવાય. એટલે ઓબ્જેક્ટ ઓફ મેડિટેશન. ઓબ્જેક્ટ ઓફ મેડિટેશન, મેડિટેટર એન્ડ મેડિટેશન, દેર ઇઝ પ્રક્રિયા. એટલે ધ્યાન, ધ્યાતા અને ધ્યેય. પણ મારે એ નીચેની વસ્તુ નથી શીખવાડવી. એનાથી ઊંચી વસ્તુ કહેવાય. ઉપનિષદોમાં જેનું નામ છે નિધિધ્યાસન, which is one step higher to meditation,
વિચ ઇઝ નોન એઝ કોન્ટેમ્પ્લેશન, અને એ આ ચિત્ત દ્વારા થાય. 3 વસ્તુ કઈ ને, અનુસંધાત્મિકા, અંતઃકરણ, વૃત્તિ. પણ આજે એવું શીખનારા બહુ ઓછા છે. એવું શીખવું જ નથી કોઈને. પ્રવચનમાં આવવું છે એ તો બરાબર છે, ચલો એટલું બસ છે, તમે આવો છો એ. પણ આ નિધિધ્યાસન કરવું, એનો એક શિબિર આપણે રાજસ્થાનમાં કરેલો કુંભરગઢમાં. જ્યારે આ કોરોના નામનો રોગ નહોતો આવ્યો, પણ તોય મેં એક સાધકને 200 સાધકો હતા ત્યાં, બધાને માસ્ક પહેરાવી દીધેલું. સવારના 6 વાગે માસ્ક પહેરાવી દઉં, એટલે એનો અર્થ એમ બોલવાનું નહીં, એટલે મૌન રાખવાનું. 12 વાગે ખાવાનું ત્યારે માસ્ક કાઢીને ખાવાનું, પછી પહેરી લેવાનું. સાંજે 6 વાગે ખોલી નાખવાનું, પછી વાતો કરો, ઊંઘી જાવ, જે કરો એ. આવી તૈયારી સાથે જે લોકો આવ્યા હતા એ લોકોને મેં આ બધું શીખવાડેલું. ક્યાં? કુંભલગઢ નામની એક જગ્યાએ, જે મારી આધ્યાત્મિક કેરિયરનો શ્રેષ્ઠ અને સારામાં સારો શિબિર હતો, જે આખો દિવસ બધા મૌન રહેતા હતા, ટોટલ શાંતિ, અને મન એટલું ક્વાયટ અને પીસફુલ થઈ જાય. એનો અનુભવ ઘણા વખત સુધી રહે. પણ આવું કરનારા ઓછા હોય છે, આમાં ભાગ લેનારા ઓછા હોય છે. લોકો કોઈને કોઈ બહાના કાઢી અને છટકી જતા હોય છે. અહીંથી તો છટકી જશો મારી પાસેથી, પણ જ્યારે પેલા યમરાજના દૂતો આવે ને ત્યારે તમે નહીં છટકી શકો. ટૂંકમાં એવું જે નિધિધ્યાસન હોય એ આ આંતર ઇન્દ્રિય દ્વારા થાય, ચિત્ત દ્વારા. વન્સ અગેન, એક આંતર ઇન્દ્રિય એટલે મન, બુદ્ધિ અને ચિત્ત. સંશયાત્મિકા અંતઃકરણ વૃત્તિ એટલે મન, નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ એટલે બુદ્ધિ, અનુસંધાત્મિકા અંતઃકરણ વૃત્તિ એટલે ચિત્ત જેને કહેવામાં આવે છે તે. અને ચિત્ત દ્વારા ચૈતન્ય સાથે સાક્ષાત્કાર થઈ શકે. કોઈ પણ ઇન્દ્રિય આત્માને જણાવી શકે નહીં. કોઈ પણ ઇન્દ્રિય, આંખ, નાક, કાન, આત્માને જણાવી શકે નહીં. આવું ઉપનિષદોમાં કહ્યું છે, તોય લોકો અહીં દર્શન કરવા જાઉં, ત્યાં દર્શન કરવા જાઉં, પૂછડામાં દર્શન કરવા જાઉં, ઢીકડામાં દર્શન કરવા જાઉં. તમે કોના દર્શન કરો છો? મૂર્તિના ને. ભગવાન કહે છે હું અમૂર્ત છું, હું તો અદ્રશ્ય છું. પણ હવે શું કરીએ આપણે? કોને સમજાવીએ? એટલે સમજવાનું એટલું જ કે કોઈ પણ ઇન્દ્રિય, આંખ, કાન, નાક, ત્વચા, જીવ, એટલે ગમે એટલું નામ સ્મરણ કરશો, પણ જો ચિત્ત શુદ્ધ નહીં હોય તો પરમાત્મા પ્રાપ્ત થશે નહીં, મોક્ષ મળી શકે નહીં. એટલે અહીં કહ્યું ન એતદ દેવાહ આપનુવન પૂર્વમ અર્ષદ, ન એન દેવાહ એટલે દેવતાઓ એટલે ઇન્દ્રિયોના દેવો પણ આ આત્મા સુધી પહોંચી શક્યા નથી. ઉપરાંત ઇન્દ્રિયોને પોતાની સ્વતંત્ર સત્તા નથી. ઇન્દ્રિયોને પોતાની સ્વતંત્ર સત્તા નથી જોવાની. તમે હું પૂછું કે આ શું છે તો તમે કહેશો ગ્લાસ છે. આ શું છે એમ પૂછું તો તમે કહેશો કે થર્મસ છે. તો તમે કોના દ્વારા જોઈને કહ્યું? આંખ દ્વારા જોઈને કહ્યું કે કાન દ્વારા? કોના દ્વારા જોઈને કહ્યું? બોલો, કોના દ્વારા? આંખ દ્વારા જોઈને જો કહ્યું હોય તો તમારી આંખો જુએ છે એવો અર્થ થયો. અને જો એવો અર્થ હોય, મળદાને આંખ હોય છે પણ મળદું જોતું નથી. નહીતર જે લોકો મળદાને ઉચકીને બાળવા જાય ને જો આંખો જોઈ લે, અચ્છા તું મને બાળવા આવ્યો છે, છોડે કોઈને. પણ આંખો સ્વતંત્ર નથી જોવા માટે. આંખોને જોવા માટે ચેતના શક્તિ આત્મા આપે છે. એટલે જે આત્મા આંખને જોવાની શક્તિ આપે, કાનને સાંભળવાની શક્તિ આપે, ત્વચાને સ્પર્શ કરવાની શક્તિ આપે, જે આત્મા રસના જીભને
સ્વાદની શક્તિ આપે, એ આત્માને એ ઇન્દ્રિયો કેવી રીતે જોઈ શકે? એ તો જડ છે ઇન્દ્રિયો તો. એટલે કહ્યું કે એ ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના દેવતાઓ આત્માને પ્રાપ્ત કરી શકે નહીં. આવું સમજવાનું ઉપનિષદ દ્વારા. આજે દુર્ભાગ્યે આવું સમજનારાની ખોટ છે અને આવું સમજાવનારાનો દુકાળ છે. કોઈને આવું સત્ય સમજાવવું નથી અને સત્ય સમજનારાની પણ અછત છે. તો આજે સમજીએ આપણે, જે ઇન્દ્રિયો પોતે સ્વતંત્ર નથી, એ ઇન્દ્રિયો આત્માને કેવી રીતે જોઈ શકે? આત્મા તો એકદમ સ્વતંત્ર છે બધાથી. આત્મા તો ઇન્દ્રિયોને સત્તા અને અસ્તિત્વ આપે છે. સત્તા એટલે એક્ઝિસ્ટન્સ અને ચેતના એટલે અવેરનેસ ઓર કોન્શિયસનેસ. અવેરનેસ ઓર કોન્શિયસનેસ ઓર એક્ઝિસ્ટન્સ ઇઝ ગિવન બાય આત્મા ટુ ઓલ ઇન્દ્રિયા. જો આવું સમજાય તો બેડો પાર થઈ જાય. આમ જે દેવાહ કે જે ઇન્દ્રિયો પોતે જડ છે તે અન્નને જાણી શકે નહીં. પોતે જડ છે એટલે જાણી શકે નહીં. આટલું જ આમાં આ લાઈનમાં સમજાવવાનું છે. ન એન દેવાહ આપનું પૂર્વ અર્ષત. જે ઇન્દ્રિય સ્વયં અલ્પજ્ઞ છે, ઇન્દ્રિયો તો અલ્પજ્ઞ છે, એ સર્વજ્ઞ આત્માને કેવી રીતે જાણી શકે? એકડિયામાં જે ભણતો, કેજી ક્લાસમાં જે ભણતો હોય એ MA નો વિદ્યાર્થી હોય અને MA નું ગણિત ચાલતું હોય એને સમજી ન શકે. એવી રીતે અલ્પજ્ઞ છે ઇન્દ્રિયો, એ સર્વજ્ઞ આત્માને જાણી શકે નહીં. માટે શ્રુતિ જાહેર કરે છે, મુંડક ઉપનિષદ, ન ચક્ષુષા ગુહ્યતે નાપી વાચા નાનૈ દેવૈ તપસા કર્મણાવા. અરે ચક્ષુ, વાણી તથા બાહ્ય પાંચેય ઇન્દ્રિયો તપ કે કર્મ કરે તો પણ એ જાણી શકે નહીં. ગમે એટલું મોટું તપ કરો કે કર્મ કરો કે જ્ઞાન કરો કે સ્નાન કરો કે દાન કરો, પણ આત્મા જાણી શકાય નહીં. અને છતાં આવું બધું કરવામાંથી કોઈ પાછું પડે તેમ નથી. લોકોને આવું જ કરવું છે. તત્તિષ્ઠન અન્યાન ધાવત અત્યેતિ. બીજી લાઈનમાં એવું કહ્યું, તે બ્રહ્મ પોતે સ્થિર રહીને બીજા દોડનારાનું અતિક્રમણ કરે છે. એ આત્મા પોતે સ્થિર રહે છે, પણ જે લોકો દોડનારા હોય ને એનું અતિક્રમણ, એનાથી આગળ નીકળી જાય. એટલે શું ખબર પડે? પોતે સ્થિર રહે છે, પોતે અસ્તિત્વ છે, પોતે તો એક્ઝિસ્ટન્સ છે. અને એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ, એટલે એ તો બધે છે જ. તમે પ્લેનમાં અહીંથી અમેરિકા જાઓ ને એ પહેલા આત્મા તો અમેરિકામાં છે જ. એટલે એવી રીતે પક્ષી હોય કે પ્લેન હોય કે રોકેટ હોય કે જે હોય, એ બધા પહેલા આત્મા તો ત્યાં છે જ. એટલે તમામ દોડનારાઓનું એ અતિક્રમણ કરી જાય છે, કારણ કે એ એક્ઝિસ્ટન્સ અસ્તિત્વ છે. માટે જેટલી જેટલી દોડ કે ગતિ છે તે સર્વ અનાત્મામાં છે. જેટલી જેટલી દોડ કે ગતિ છે એ બધી અનાત્મામાં છે, આત્મામાં નથી. રેલવેની ટ્રેનની ગતિ છે. અને ગઈકાલે જ આ દુનિયાનો મોટા મોટો બ્રિજ નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું કાશ્મીરમાં. આખી દુનિયાનો મોટા મોટો બ્રિજ પહાડોમાં, એફિલ ટાવરથી ઊંચો, અને ઊંચામાં ઊંચી જે મૂર્તિ છે અહીં ગાડી આપણે વલ્લભભાઈની, એવી 3 વલ્લભભાઈની મૂર્તિઓથી ઊંચો. એટલે એ પુલ ઉપરથી રેલવે જાય છે 120 કિલોમીટરની સ્પીડે. તો એનાથી પણ ફાસ્ટ આત્મા ત્યાં પહોંચી જતો હોય છે. પહેલા ટ્રેનથી દોડનારી ટ્રેન કહેવાય, એનાથી આગળ પક્ષી હોય, એનાથી આગળ ગરુડ જાય ઉડીને, એનાથી આગળ બ્રહ્મોસ્ત્ર મિસાઇલ જાય,
અવાજની 3 ગતિથી ઝડપે એનાથી આગળ. એટલે જેટલા જેટલા દોડનારાઓ છે એનાથી આગળ એ પહોંચી જાય છે. ભોગ માટે દોડ છે, આપણી દોડ છે. દોડ ક્યાં છે? ભોગ માટે. કોઈ પણ જાતનો ભોગ કરવો આપણે પર દોડીએ છીએ. પૂછો તમારી જાતને, તમે ભોગ માટે દોડતા નથી? પૈસા માટે અહીં ત્યાં દોડા દોડ. કોઈ એમ કે તમે વધારે પગાર મળશે, પણ આમાં જાઓ અમેરિકાથી પણ આગળ, તમને આટલો પગાર આપવામાં આવશે, તો સાચું કહો, જાઓ કે નહીં? તમે જે કમાતો એને 10 ગણું ઇન્કમ મળવાની છે, જાઓ કે નહીં? જાઓ. અમેરિકા કેમ જઈએ છે? ગાડાના પૈડા જેવો ડોલર દેખાય છે માટે. વિદેશોમાં કેમ જઈએ છે? ધન છે, ધનનો ભોગ કરવો માટે. સમજી, મારી વાઈફ છે ને એને ઘડી લાચ કાઢવી પડે છે અને હાલ્લોન બાલ્લોન બધું કેટલા નવ કપડાં પહેરવા પડે છે, એટલે હું જઉં છું. કેમ? મારી બૈરી ત્યાં ટી શર્ટ અને જીન્સ પહેરી અને બધે ફરી શકશે મારી જોડે, અને અમે ફોટો પડાવીશું, એટલે અમે જઈએ. વાહ, ફાઇન. સ્વામીજી, અમે છીએ તો હિન્દુ, પણ અમે અહીં ગઈ કે દારૂ ને માંસ ને એવું બધું ખાઈ શકીએ નહીં, પણ અમે ત્યાં જઈએ ને તો અમારે ત્યાં આ બધું ખવાય પીવાય મજા કરાય, એટલે અમે ત્યાં જઈએ છીએ. અમારે સ્વતંત્રતા જોઈએ. ફાઇન. ટૂંકમાં તમારી દોડ છે ભોગ માટે. ના ના ના, અમારી ભોગ માટે દોડ નથી, તો અહંકાર માટે દોડ હશે. ત્યાં તમને કોઈ કંપનીના પ્રેસિડેન્ટ બનાવી દેવામાં આવનાર છે, તો તમે જવા તૈયાર. અત્યારે યુદ્ધ ચાલે છે, શરૂ થશે હમણાં જ અમેરિકામાં યુદ્ધ. ટ્રમ્પનું અને એક મોટો વેપારી છે, નામ બોલો ભાઈ. એલન મસ્ક. લો, તમને ખબર જ છે ને, કારણ મોટા ધનાઢ્ય વેપારીનું નામ કોને ખબર ના હોય. અને એ જે વેપારી છે, શું નામ કહ્યું તમે? મસ્ક. હવે એ નવી પાર્ટી કરે છે, નવી પાર્ટી કરશે. મહાયોગ જો ટ્રમ્પ ઉપર લાગશે તો ટ્રમ્પ જશે અને આ છે ને એ પ્રેસિડેન્ટ બની જાય. એટલે આ દોડ છે શેના માટે? સત્તા માટે. કાં તો ભોગ માટે દોડ છે, કાં તો સત્તા માટે દોડ છે. એને અહંકારની દોડ કહેવામાં આવે છે. ધન માટે દોડ છે, મનની દોડ છે. બધા આંખો બંધ કરી દો. આંખો બંધ એકદમ. કોઈ ચોરી નહીં કરવાની. તમારામાંથી જેટલા બહેનોએ કોસ્મેટિક માટે અથવા સૌંદર્ય પ્રસાધનો માટે અથવા પાર્લરમાં કોઈ પણ વાર એકે વાર ગયા હોય મેકઅપ કરાવવા માટે, તો હાથ ઊંચો કરો. શરમ વગર કરો. નીચે આંખો ખોલો. હું કોઈને કહેવાનું નથી. તો જે લોકો હાથ ઊંચો કર્યો એ લોકો સમજવાનું એ લોકો દોડમાં છે. શેની દોડમાં? તો કે એ લોકો સૌંદર્ય અને રૂપની દોડમાં છે. મારે હું છું એના કરતા સારા દેખાવું છે. રૂપની દોડ. મારે આ ભમર નથી જોઈતી, કારણ કે વાંકી ચૂકી છે, એટલે હું કપાઈ નાખું છું અને પેન્સિલથી સરસ આમ કરાવું છું. પણ આ ભમર જો મારે ત્યાં જઈને કઢાવી હોય તો પૈસા બહુ થાય, તો મારે ઘેર ના કરું તો ઘેર થાય. તો એક બે આંગળી વચ્ચે દોરો ભરાઈને બીજી આંગળી વચ્ચે દોરો ભરાય, આમ કરીને કટ, આમ કરીને કટ, એમ કરીને ધીરે બધી ભમર કાપી અને પછી હું પેન્સિલથી લીટો કરું છું. ફાઉન્ડેશન લગાવું છું, પાવડર લગાવું છું. જાત જાતના વાળ છે એને સીધા હોય તો વાંકા કરાવું છું, અને વાંકા હોય તો સીધા કરાવું છું. લાંબા હોય તો એને બફ કરાવું છું,
મારે ગમે એમ કરી સારા દેખાવું છું. વાય? આઈ વોન્ટ ટુ એટ્રેક્ટ સમબડી. બધાને કોઈને આકર્ષવા છે માટે આવું થાય છે. તમારી ભીતર રહેલો પેલો પરમાત્મા છે ને એને આકર્ષો ને. ના, અમારે એને નથી આકર્ષો. તો પેલો બહાર છે ને એને આકર્ષવો છે, એને મારો બનાવો છે. હું શેની વાત કરું? દોડની. પેલા ભોગની દોડ, સત્તાની દોડ, ધનની દોડ, રૂપ અને સૌંદર્યની દોડ, પછી આવે છે દેહની દોડ. એ રમાબેન, હા, તમે આ ત્રીજી વાર મેં જોયું કે આ આશ્રમનો તમે ચક્કર માર્યો. હજુ કેટલા ચક્કર માર્યો? 7 ચક્કર મારીશ. કેમ બેન 7 ચક્કર મારવાના? મારા ડોક્ટરે મને કહ્યું છે કે વજન ઓછું કરો, નિદ્ર છે ને ડાયાબિટીસ ઉતરશે નહીં. મારા ડોક્ટરે મને કહ્યું છે કે તમે દુબળા થાવ. ઓહો, એટલે આ દેહની દોડ. જો તમારા ડોક્ટરે ના કહ્યું હોત તો ખાટલામાં પડી રહેત, હુઈ રહેત, ઉઠેત જ નહીં. અને હુતી હુતી કહેત કે બાજરીનો રોટલો ને માખણ લગાવી લાવ. આ દોડ છે, પણ શેની દોડ છે? દેહની દોડ. એક બીજી દોડ છે ભણતરની દોડ, વિદ્યાની દોડ. તમે સાચા હો તો સત્ય માનીને સ્વીકારજો, નહીતર મારી વાત ખોટી છે એમ માની અને ફેંકી દેજો. હિન્દુસ્તાનમાં સ્કૂલ નથી? છે. કોલેજો નથી? છે. એન્જિનિયરિંગ કોલેજ નથી? છે. મેડિકલ કોલેજ નથી? છે. હિન્દુસ્તાનમાં બધું જ છે ને આ જ હિન્દુસ્તાને સારામાં સારા રોકેટ બ્રહ્મોસ બનાવી પાકિસ્તાનની ખબર કાઢ નથી. એવા વૈજ્ઞાનિકો પડ્યા છે. અને તમને કહું, આજે નાસા નામની સંસ્થા અમેરિકામાં છે, એમાં લગભગ 40% વૈજ્ઞાનિક ભારતના છે. ભારતના ને ગુજરાતના છે. અને આપણે ગર્વ લેવાની વાત છે. અને એ લોકો નામ ખોટું કમાઈ ખાય છે નાસા વાળા. પણ અમારા વૈજ્ઞાનિકોની બુદ્ધિથી તમે આ બધું કામ કરો છો. આ કેમ થયું? આ દોડ શેની દોડ? ભણતરની. આપણા છોકરાઓને આપણે અમેરિકા મોકલ્યા, જે આપણા છેવટે રહ્યા નહીં. બહુ ઓછા બાળકો એવા હોય છે કે જેના સારા સંસ્કાર હોય તો બાપ બીમાર હોય તો આવે. આજે મને યાદ છે કે આપણે એક વૃક્ષ શિક્ષક ભાવનગરના સોરઠિયા, ઇઝ સફરિંગ ફ્રોમ કેન્સર. એનો છોકરો અમેરિકામાં બહુ મોટો ડોક્ટર છે, પણ અત્યારે એ છોકરો અમેરિકાથી આવ્યો છે એના બાપની સેવામાં. દવાખાનું બંધ કરીને આવ્યો છે. બહુ ઓછા હોય એવા, બાકી આવે નહીં. હું એને ઘેર રહ્યો છું ટેમ્પામાં, અને ત્યાં રહીને મેં પ્રવચન કર્યા છે. પણ એ છોકરો એક દિવસ એને મને એમ કહ્યું કે સ્વામીજી, હું તમારી ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઉં છું. ના, મેં કીધું હું તો સામાન્ય ટિકિટ લો, હું જવા તૈયાર છું. તો મને એમ કહે છે, સ્વામીજી, હું મારા દવાખાનામાં અડધો દિવસ પ્રેક્ટિસ કરું એટલે તમારી ટિકિટના પૈસા આવી જાય. દેટ ઇઝ હિઝ ઇન્કમ. એ છોકરો આજે ભાવનગરમાં છે. ગઈકાલે મારા પર ફોન હતો તો કે બાપુજી બીમાર છે એટલે 15 દિવસ હું આવું છું ને 15 દિવસ મારી વાઈફ આવે છે. ધન્ય છે એવા બાળકોને, બાકી મોટા ભાગના આવી શકે નહીં. આ દોડ શેની પાછળની છે? ભણતર અને વિદ્યાની દોડ, બુદ્ધિ માટે દોડ. અજ્ઞાની સ્વયંને અવિષમ માની સમમ તરફ દોડે છે. અજ્ઞાની સ્વયંને અવિષમ માની અને સમમ તરફ દોડે છે. આ બીજી દોડ. અને સંસારી તો દોડે છે, પણ સંન્યાસીની સ્વતંત્ર આશ્રમની દોડ પણ છે. સંન્યાસી પણ દોડે છે, અને એ સંન્યાસીની વાત આજે મેં કરી હતી. આ આશ્રમના ટ્રસ્ટીઓ આજે આશ્રમ વેચવા તૈયાર થયા છે. એક બાજુ જ્ઞાન સાધન આશ્રમનું બોર્ડ છે. ગઈકાલે સ્વામીજીને લઈને કારમાં હું જોવા ગયો હતો.
અને એક બાજુ અંધશાળા અને કોઈ મહાદેવનું નામ લખી. કયું મહાદેવ હતું? હે? ઓમકારેશ્વર મહાદેવ એવું નવું બોર્ડ માર્યું છે. એટલે બોર્ડ બદલી નાખ્યું. ટ્રસ્ટીઓ કેવા ચોર ટ્રસ્ટીઓ છે. અને એક બીજી વાત કહી દઉં સાથે સાથે, સંસારી પણ દોડે છે. એક આશ્રમ હોય તો બીજો બનાવ, ત્રીજો બનાવ, ચોથો બનાવ, પાંચમો બનાવ. તમને મનનની બ્રાન્ચ કોઈ જગ્યાએ છે એવું ખબર છે? અને એ પણ મનન તો નહોતું. હું તો હિમાલય 20 વર્ષ રહેતો હતો. પણ જ્યારે મારા અમુક લોકોએ મને એવું કહ્યું કે સ્વામી તમારો આશ્રમ એટલો દૂર છે કે ત્યાં ભણવા માટે અમે આવી શકીએ નહીં, તમે નીચે આવી શકશો? તો મેં કીધું કે તમે ક્યાં મને લાવવાનો પ્રયત્ન કરશો? તો કે નર્મદા કિનારે. તો મેં કીધું પ્રયત્ન કરીશ. અને દિનેશ પંડ્યાને એવી એક રજૂઆત થઈ અને તે હું આવ્યો છું. અને અહીં આપણો ભવ્ય આશ્રમ ભગવાને બનાવ્યો, મહેનત બનાવ્યો. ટૂંકમાં મારે તમને એ કહેવું છે, અને ભવ્ય એટલા માટે કહું છું કે ઉપનિષદો ભણાવવામાં આવે છે. આ ઝાડ પાન નદીનો કિનારો છે, ફૂલ છે એટલા માટે નહીં. તમારા અંતઃકરણને બદલવાનો પ્રયત્ન કરવામાં આવે છે. માટે ટૂંકમાં બધાની દોડ છે. મેં તમને કહી, ભોગ માટેની દોડ, સત્તા માટેની દોડ, સૌંદર્ય માટેની દોડ, ભણતર માટેની દોડ, ગ્રસ્તની દોડ, સંન્યાસીની પણ દોડ. કે એક આશ્રમ હરિદ્વારમાં હોય તો એક મુંબઈમાં કેમ ના હોય? એક સરસ વાત કરી દઉં. હું 20 વર્ષ હિમાલયમાં રહ્યો. એટલે આવું જે લોકોને ખબર હોય એ લોકો મને એને પૂછે કે સ્વામીજી અમે એવું સાંભળ્યું છે કે બહુ મોટા મોટા વિદ્વાન હોય અને સાક્ષાત્કાર થયેલા એવા બહુ મોટા મોટા સંતો હોય, એ બધા હિમાલયમાં રહેતા હોય, તો તમને કેટલાય મળ્યા છે ખરા? હવે સત્ય વાત કહી દઉં, 20 વર્ષ રહ્યો, પણ મેં એ માણસને એવો જવાબ આપ્યો કે ખરેખર તારે વિદ્વાન અને બહુ સંતો જ્ઞાનીઓ હોય, પ્રખ્યાત હોય, સંસ્કૃત આવડતું હોય એવાના દર્શન કરવા છે? તો હા. તો બધું મુંબઈ જા, બધાના દર્શન થઈ જશે. હિમાલયમાં નહીં થાય. હિમાલયમાં કોને રહેવું છે? શેના માટે રહેવું છે? મને મારા દિવસો યાદ છે કે હું જ્યારે પહાડોમાં ધ્યાન માટે જઉં અને પાછો આવું ત્યારે એ લાકડાનું બારણું, એના ટોલ્લા ઉપર એક રોટેલીઓનું પિલ્લું બાંધીને મૂક્યું હોય, 10 રોટલી હોય. હું આવું એટલે મને કે સ્વામીજી આપને ખાના ઉધર પડાય. હું ત્યાંથી લઈ લઉં. ના હોય શાક, ના હોય દાળ. ગરમ પાણી બનાવું, મીઠું નાખું અને મીઠામાં બોળી અને 12 રોટલી ખાઈ જતો હતો. એ દિવસો હું ભૂલ્યો નથી. એટલે હું કહેવા એ માગું છું, હિમાલયમાં રહેવું છે કોને? કોઈને નહીં. એ આશ્રમ 36ની સાલમાં બન્યો નારાયણ સ્વામીએ. પછી એમને કેન્સર હતું એટલે કલકત્તામાં ગુજરી ગયા. ત્યાર પછી કોઈ ત્યાં જતું નહોતું. એ પછી હું 72માં ગયો ત્યાં, અને મારા ગયા પછી પાછો આવ્યો. અત્યાર સુધી સંન્યાસી કોઈ નથી. અને ટ્રસ્ટીઓ સંન્યાસીને રાખવા માંગતા નથી. ટ્રસ્ટીઓને એવો ડર છે કે સંન્યાસી આશ્રમ પચાવી પાડશે. આશ્રમ સંન્યાસી બનાવેલો આત્મજ્ઞાન માટે, પણ હવે આત્મજ્ઞાન આપનાર ત્યાં કોઈ નથી. આ દોડ છે, હું દોડ સમજાવું છું. સંન્યાસીઓને પણ 1000 જગ્યાએ આશ્રમ બનાવવા છે, અને બધા સંન્યાસીઓની નજર મુંબઈ તરફ છે. કેમ? સૌથી વધારે ડોનેશન મળતું હતું મુંબઈ. એ ભારતનું આર્થિક કેપિટલ કહેવામાં આવ્યું માટે. તો એની સાથે સાથે મારે વિપરીત વાત પણ તમને કરવી પડે. આજકાલની જે ભણતર અને ભણેલી છોકરીઓ છે
એને તમે એમ પૂછો ને કે એક છોકરો સરસ છે, મુંબઈમાં છે, તારે લગ્ન કરવા, તો મુંબઈ નહીં, મુંબઈ સિવાય જ્યાં તો હોય તો કહો. કેમ? ખોલીમાં રહેવાનું હોય, પૈસા તો બહુ હોય, ફ્લેટમાં રહેવાનું હોય. આ બાજુ માણસો બકવાસ કરતા, આ બાજુ માણસો બકવાસ કરતા, ઉપરે બકવાસ કરતા હોય, નીચે બકવાસ કરતા હોય, અને ગુફામાં રહેવાનું હોય. આ પડોશી આને ઓળખે નહીં, આ પડોશી આને ઓળખે નહીં. અને તમે પૂછો કે તમારો નેબર છે એ શું કરે છે? Who cares for neighbor? I don't care. I don't care. જ્યારે મને યાદ છે કે અમારા મા બાપ જ્યારે બહારગામ જતા હતા, અમે નાના હતા ત્યારે પડોશીને ઘેર અમને મૂકીને જતા હતા. 7-7 દિવસ સુધી અમે રહીએ અને પડોશી એને ઘેર ખવડાવે કરાવે, અને અમારા મા બાપ બહારગામથી પાછા આવતા હતા ત્યારે પાછા અમે મારા ઘેર જતા હતા. એ પડોશી ધર્મ ક્યાં નષ્ટ થઈ ગયો કોઈને ખબર નથી. કઈ વાંધો નહીં. આ શરમની દોડ છે એની વાત કરી મેં. આ શરમની દોડ છે એની વાત કરી મેં. આ દોડ અધોગતિની વાત છે માટે. અને આ જ્ઞાન સાધન આશ્રમના ટ્રસ્ટીઓની ધનની દોડ છે. કારણ કે હું કાલે બધી ઇન્કવાયરી કરી મેં, અને મને એવી ખબર પડી કે એ આશ્રમના ટ્રસ્ટીઓ છે ને કોઈ સોસાયટી બનાવીને જમીન ઉચાપત કરીને વેચી મારવા માંગે છે. હું જે કહું છું ને આજે, તમે કોઈને ઓળખતા જઈને કહેજો મારા નામથી કે સ્વામીજી એવી વાત કરતા હતા. આઈ ડોન્ટ કેર, અને હું કોઈથી ડરતો નથી. પણ આ ટ્રસ્ટીઓની સદગતિ તો થવાની જ નથી કે જે લોકોએ કૃષ્ણ ભગવાનના ગીતાના પ્રવચનો બંધ કરાવ્યા છે. આવી દોડ, ધાવત અત્યેથી અન્યને પછાડવાની દોડ, બીજી દોડ એ રાજકારણીઓ. ગમે એટલું સારું કામ કરો પણ પેલો કોંગ્રેસ વાળો યંગ છોકરો બીજેપીને ગારો દે છે, બીજેપી વાળો આને ગારો દે છે. એને ખબર નથી કે એની માં તો ભરૂચની કહેવાય. ઇન્દિરા ગાંધીનો વર ક્યાં રહેતો ખબર છે? ભરૂચમાં. અને પારસી હતો એટલે એની અટક ગાંધી હતી, નોટ મહાત્મા ગાંધી ની વાત પાછળ એ લોકો પડ્યા છે. આ જે લોકોને ખબર ના આવી, લોકો એવો સમજે કે મહાત્મા ગાંધીના આ લોકો અનુયાયી હશે. એ વોઝ ફિરોઝ ગાંધી, લોકસભાનો સદસ્ય હતો, રૂપાળો હતો, અને ઇન્દિરા ગાંધીને પ્રેમ થઈ ગયો, લગ્ન કરેલા, વહેલો મરી ગયો. એ હું ભરૂચમાં એનું ઘર જોવા ગયો હતો. કેમ કે મારું પહેલું પુસ્તક મેં લખ્યું એ ગુલબેન દસ્તુર અને પારસીવાડમાં રહેતા હતા, અને ફિરોઝ ગાંધી પારસીવાડમાં હતો. છોકરો તો કહેવાય પારસીનો, પણ પાછો જનોઈ પહેરે ને મંદિરોમાં જાય ને વોટ લેવા માટે શું શું કરે, નરેન્દ્રને સરેન્ડર બનાવે. એવું અત્યારે ટીવીમાં ચાલે છે નાટક. ટૂંકમાં આ છેલ્લામાં છેલ્લી દોડની રાજકારણની દોડ. અને હવે છેલ્લી વાત, સ્વયંની અપૂર્ણતાને, પોતાની વાસનાને, સ્વયંની અસલામતીને, પોતાની અખ્યાતિને, પોતાના અજંપાને, પોતાના રાગને જ જાહેર કરી અને જાતે જ લઘુતા ગ્રંથિ કે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સથી જે પીડાતા હોય એ વિના યોગે રોગી થાય છે, અને વિના ભોગે ભસ્માંકિત થવાના છે. આ બીજા લોકોની દોડ. એક આ પણ એક દોડ છે. The one who is suffering from inferiority complex, એક હોય superiority complex, એક હોય inferiority complex. હું બળવાન છું, હું બુદ્ધિવાન છું, હું નેતા છું, superiority complex. એટલે તમને હું ખબર છે તમે તો ડફોર છે, ડફોર. મને પૂછાવો મને. એટલે આ superiority complex. અને કેટલાક લોકો આપણી પાસે આવે, જો ભાઈ મને કંઈ ખબર નથી, મને કંઈ આવડતું નથી, હું તો અજ્ઞાની છું, બધું જાણતો હોય. એક વાત કરી દઉં. થોડા વર્ષો પહેલા અમારે ત્યાં મહારાજ નતો રાંધવા માટે કોઈ, એ કાકા આવ્યા તો કે
કાકા શું કામ? તો નોકરી જોવા છે. શું કામ? તો કે હું તો રસોઈ બનાવવાનું કામ કરું છું. સારું, મેં કીધું. તો એને પૂછ્યું કે શું પગાર લેશો? કે તમે જે આપશો એ લઈશ, હું માગીશ નહીં, તમારે જે આપવું એ આપજો. પછી રહ્યો, પણ એને એક શરત મૂકીએ કે હું કાને બહેરો છું, એટલે તમારે જે બનાવવાનું હોય એ લખીને આપવાનું. એટલે રોજ અમે લોકો એને કહીએ લખીને કાગળમાં, રોટલી શાક દાળ ભાત જે કહ્યું કહી. આવું 1 મહિનો ચાલ્યું, 1.5 મહિનો ચાલ્યું. પછી એક દિવસ કાકા મને મળવા આવ્યા. મને કહે હું નોકરી છોડીને જાઉં છું. મેં કીધું શું થયું? તમને કોઈ વળ્યું છે? તમને કોઈ કંઈ કહ્યું છે? ના, કે તમે કોઈ વળ્યા નથી, પણ મારે નોકરી નથી કરવી. એટલે મેં ખુશીથી મેં કીધું તારે બોલ, તું મોડેથી બોલ, તું જે કહીશ એ પગાર આપીશ, હું નહીં કહું, તું બોલ. તો મને આટલા 1000 આપો, મેં આપી દીધા. પછી મને પૂછ્યું ભાઈ તું જાય છે કેમ? તો સાચું કહી દઉં? મેં તું કહી દે. હું બહેરો નથી, પણ તમે મારા વિશે જે બોલતા હતા ને એ બધું મેં સાંભળ્યું કે આ બેરખા છે, આ બેરીઓ છે. એટલે પેલા બેરિયાને કહી દો ને કે રીંગણનું શાક બનાવે, એટલે બેરિયાને કહી દો ને કે આ ઢોકળી બનાવે. એટલે છે ને મને બેરીઓ કીધો ને એટલે હું ધીસ ઇઝ ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ. પોતે પોતાને જ પોતાથી નબળો ગણે. આપણે એક દોડ કહેવાય, એક પાછલી દોડ કહેવાય, એક આગલી દોડ કહેવાય. જાતે જ જે લોકો લઘુતા ગ્રંથિ એટલે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સથી પીડાતા હોય અને વિના યોગે રોગી બની જાય અને વિના ભોગે ભસ્માંકિત બનતા હોય છે. માત્ર કોઈ વીતરાગી હોય, આત્મજ્ઞ જ હોય, જે દોડ થંભાવી અને આત્મદશામાં સ્થિર ઊભો રહે. આ બોર્ડ છે ગાડી શું લખ્યું છે? એક જણ વાંચે જોર દેવું. શું લખ્યું છે? ગુજરાતી અને અંગ્રેજી બંને બોર્ડ છે ને? શું લખ્યું છે? અરે બોલો ને યાર. ગુજરાતીમાં શું લખ્યું છે? બંને અંગ્રેજી છે. અચ્છા, એક બોર્ડ લાવવાનું રહી ગયું છે. ગુજરાતીમાં લખ્યું છે ચાલતા તો સૌને આવડે છે, ઊભા ક્યાં રહેવું એ કોઈને ખબર નથી. ઓલ નોઝ વેર ટુ વોક કે હાઉ ટુ વોક એવું છે ને? હાઉ ટુ વોક. ઓનલી ફ્યુ નોઝ વેર ટુ સ્ટેન્ડ. હવે એની આ બોર્ડ લખ્યું છે, બધા વાંચ્યું હશે, સમજ્યું કોઈ નહીં. આજે સમજાઈ દઉં. માત્ર કોઈ વીતરાગી હોય, આત્મજ્ઞ હોય, એ જ દોડ સંભાવી દે. ધનની પાછળ દોડ નહીં, ભોગની પાછળ દોડ નહીં, સત્તા માટે દોડ નહીં, ભણતર માટે દોડ નહીં, રૂપ માટે દોડ નહીં, ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ માટે પાછળની દોડ નહીં, સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ માટે આગળની દોડ નહીં. એટલે દોડ જ નહીં, મારે ઊભા રહેવું છે મારા આત્મ સ્વરૂપમાં. ઓનલી ફ્યુ નોઝ વેર ટુ સ્ટેન્ડ એવું લખ્યું છે ને? એટલે કોક જ એવો જ્ઞાની હોય જે મનન આશ્રમથી આવું સાંભળીને જાય અને એને ખબર પડે કે આત્મામાં ઊભા રહેવાનું, આટલું જ શીખવાનું છે. હું સચ્ચિત આનંદ સ્વરૂપ આત્મા છું. મારા જન્મ પૂર્વે પણ હતો, મરણ પછી પણ રહેવાનો છું, અત્યારે પણ હું છું. હું સત છું એટલે એક્ઝિસ્ટન્સ, ચિત્ત છું એટલે અવેરનેસ ઓર કોન્શિયસનેસ, અને આનંદ સ્વરૂપ છું એટલે આઈ એમ ઇટર્નલ બ્લિસ. આઈ એમ એક્ઝિસ્ટન્સ, અવેરનેસ એન્ડ ઇટર્નલ બ્લિસ. હું સત છું, ચિત્ત છું, આનંદ છું. એવા મારા સ્વરૂપમાં મારે ઊભા રહેતા શીખવું જોઈએ. આત્મદશામાં જે કોઈ ઊભો છે તે જ પૂર્ણતામાં પ્રવેશી અને પરિપૂર્ણ થાય છે. નિષ્કંપ ઊભો છે તે વગર દોડે સર્વ ગતિશીલનું અતિક્રમણ કરી અને પેલે પાર પહોંચી શકે છે, આર પાર પહોંચી જાય છે. માટે કહ્યું કે તત્તિષ્ઠન અન્યાન ધાવત અત્યેથી, એ બીજા કરતાં વધારે ઝડપથી દોડે છે.
તસ્મિન માતરીશ્વા અપદદાતી, તેની સત્તાની એની કૃપાથી માતરીશ્વા વાયુ જલ વર્ષાદી ક્રિયા કરે છે. એની કૃપાથી પવન વાદળાનું વજન સહન કરે છે, અને વાદળાનું વજન સહન કરે છે એટલે વરસાદ થાય છે. વરસાદ થાય છે, અનાજ ઉગે છે, અનાજ આપણે ખાઈએ છીએ, એમાંથી વીર્ય થાય છે. વીર્ય થાય છે એટલે પ્રજોત્પત્તિ થાય છે, અને પ્રજોત્પત્તિ થાય છે સંસાર ચાલે છે. અત્રે આત્મા ઈશ્વર કે બ્રહ્મનો માતરીશ્વ વાયુ તરીકે પરિચય આપવામાં આવેલો છે. તો અત્યારે મને લાગે છે કે આપ સૌ માટે જેટલી વાત કરી થોડીક વધારે વાત થઈ ગઈ, પણ એ ઉપયોગી હતી માટે કહ્યું. હવે નિષ્કર્ષ કહી દઉં છું. તમામ દોડ છે ને એ થંભાવી દેજો. તમામ દોડ થંભાવી દેજો. પોતાના સ્વ સ્વરૂપમાં સ્થિર થવાનો પ્રયત્ન કરજો. કોક વાર આવીને મને કહેજો કે મારે નિધિ ધ્યાસન શીખવું છે, પણ મને નથી લાગતું કોઈ કહી શકે, કારણ કે એને અમારા કાયદા હોય છે. તમે બોલ્યા વગર રહી શકો નહીં. તમે સારામાં સારું ખાયા વગર રહી શકો નહીં. હું તો અપવાસ કરાવનાર માણસ છું, ફળ ઉપર રાખનાર માણસ છું, આંખો બંધ કરીને બેસાડનાર માણસ છું, અને આખો દિવસ મોડે માસ્ક લગાવી અને તમને બેસાડવામાં આવે. જો તમારે નિધિધ્યાસન એટલે વિચ ઇઝ વન સ્ટેપ હાયર ટુ મેડિટેશન જેને કહેવાય, વિચ ઇઝ નોન એઝ કોન્ટેમ્પ્લેશન, એ શીખવું હોય તો કોઈ વાર આવી અને મને કહેજો, તો કદાચ આપણે એના પર વિચાર કરી શકીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.